નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર છે જે આવી ચૂક્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક વર્ગ 3ની નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી છે એ કયા ઉમેદવારો માટે કરવામાં આવી છે. આની અંદર જે છે કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ છે, પરીક્ષાનો સિલેબસ અને જે શારીરિક કસોટી લેવામાં આવે છે એની અંદર તમારે જે છે એ કેટલા મીટરની દોડ છે, કેટલા મીટરનો ઊંચો કૂદકો છે, લાંબો કૂદકો, અને જે આગળની પણ જે શારીરિક કસોટીની પ્રક્રિયા છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે જે આપણે આજના વિડીયોની અંદર જોઈશું. કુલ જગ્યાઓ કેટલી છે, આની અંદર તમને પગાર કેટલો મળવા પાત્ર છે, તમામ માહિતી છે જે આજના વિડીયોની અંદર તમને મળી જશે. મિત્રો, જીકે સપોર્ટ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો દોસ્તો, તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ની ભરતી આવી ચૂકી છે. તો આજના આપણે આ વિડીયોની અંદર જોઈશું કે આનો અભ્યાસક્રમ શું શું છે. તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળીની જો એની તારીખ છે, વેબસાઇટ છે એની આ છે. આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. પ્લસ આ તારીખથી તમે અરજી કરી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરીશો. તારીખ 4/8/2025 થી તમે આ ફોર્મ ભરી શકશો અને તારીખ 18/8/2025 સુધી તમે આ અરજી ને આ ફોર્મ ઓનલાઈન ભરી શકશો. તે સિવાય તમે જો નહીં ભરી શકો, આગળ આપણે વિડીયોની આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જગ્યાની વિગતો આવી રીતની છે. જગ્યાની વિગતો, કુલ જગ્યાઓ 21 છે. એમાંથી અલગ અલગ છે. અનુસૂચિત જાતિ માટે 1 છે, અનુસૂચિત જનજાતિ માટે 3 છે, સામાન્ય જાતિ માટે 5 છે. આવી રીતે બિન અનામત સામાન્ય માટે 3 છે. આવી રીતની અલગ અલગ જગ્યાની વિગતો આપવામાં આવી છે. જો તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકશો. આગળ તમે જોઈ શકો છો કે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતની જગ્યા હોય તો તે પણ અહીંયા શોધવામાં આવી છે. જેમાં એ ગ્રુપ માટે કંઈ જ નથી. બી ગ્રુપ માટે ડી અને એચએસ ની છે, અને સી ગ્રુપ માટે ઓએ, બીએ, બીએલ, સીપી, ડીએલ, એએબી, એસડી, એસઆઈ ની છે, અને ડીઈ ગ્રુપ માટે પણ અહીં આ છે. और આગળ આપણે જોઈ શકીએ છીએ કે નાગરિકત્વ છે, પછી વય મર્યાદા. અહીંયા તમારે જો આ અરજીમાં ફોર્મ ભરવું હોય તો તમારી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? તો તમારી ઉંમર 18/8/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમને આ ભરતીની અંદર તમને વય મર્યાદામાં છૂટ પણ મળવા પાત્ર છે, જે અહીંયા તમે જોઈ શકો છો. જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે તે 5 વર્ષ છે. પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 10 વર્ષ છે. પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ માટે 10 વર્ષ છે. અહીંયા પણ જોઈ શકો છો અલગ અલગ આપવામાં આવી છે. જો હું વિડીયોને બધું જ સમજાવવા બેસીશ તો વિડીયો બહુ જ મોટો થઈ જશે. તમે જોઈ શકો છો વિડીયોને પોઝ કરીને. આગળ આપણે વાત કરીએ તો અહીંયા આ ભરતીમાં જો તમે પાસ થઈ જાઓ તો તમને પગાર ધોરણ શું આપવામાં આવશે? જો આમાં તમે ભરતીની અંદર અપ્લાય કરી દો અને પાસ થઈ જશો તો તમને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ મહિને 49,600 આપવામાં આવશે. और આ એનો પગાર ધોરણ છે. और જો તમે આમાં 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતુષ્ટિને જણાવીને સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચમાં તમારો પગાર થઈ જશે 1,42,400, જે છે લેવલ 8માં
પગાર ધોરણ નિયમિત નિમણૂક મળવાના પાત્ર થશે. આગળ વાત કરી શૈક્ષણિક લાયકાતની વિગતો તે તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ છે શૈક્ષણિક લાયકાત. તમારે આની અંદર શું શું જોઈશે તમે આ જોઈ શકો છો કે બેચલર ઓફ ડિગ્રી અટેચમેન્ટ દ્વારા તમે કરેલું હોવું જોઈએ. અલગ અલગ શૈક્ષણિક લાયકાતો છે જો તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. આગળ વાત કરીએ તો સામાન્ય સૂચનાઓ છે તે પણ કાંઈ છે નહીં. આગળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટેની આ તારીખો આપેલી છે. આગળ આપણે વાત કરીએ વિડીયોની તો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે, પછી દિવ્યાંગ લોકો છે, પછી માજી સૈનિક છે. તમે આ બધું વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો. આગળ આપણે વાત કરી કે વિધવા ઉમેદવારો માટે પણ તમે આમાં અરજી કરી શકો છો. જે તમે આપ જોઈ શકો છો કે એની માટે કાંઈ નહીં, એમસીક્યુ આપવામાં આવશે. પછી એમસીક્યુ બેઝ કોમ્પ્યુટર બેઝ અને ટેસ્ટ દેવામાં આવશે. આવી રીતની વિધવા ઉમેદવારો માટે પણ મહિલા હોય તેના માટે પણ છે. પછી માન્ય રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની પણ લાયકાત છે તે તેમાં જોઈ શકો છો કે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 21/2/2014 ના ઠરાવ ક્રમાંક CRA ના મુજબ આપ જોઈ શકો છો. આ બધું જ તમે વાંચી શકો છો વિડીયોને પોઝ રાખીને. પછી આપણે આગળ વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય લાયકાત માટેની નિર્ધારિત તારીખ શું શું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતા હોવા અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અન્ય જરૂરી લાયકાત માટે તારીખ 8/8/2025 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. પછી કોમ્પ્યુટરની જાણકારી થોડીક હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતની તમારી માટે થોડી કોમ્પ્યુટરની જાણકારી પણ હોઈ શકે છે. પછી આ તમે એમ થાય કે આપણે આ અરજી કઈ જગ્યાએ કરવાની. આ અરજી તમે અલગ અલગ જગ્યાએ જે સાયબર કેફે હોય તે પણ ના જઈને કરી શકો છો. જો તમને જાતે ફોર્મ ભરતા આવડતું હોય તો તમે પણ જાતે ફોર્મ ભરી શકો છો. જેની લિંક છે તમે અહીંયા જોઈ શકો છો. જેની આ લિંક છે તમે આ લિંક કોપી કરીને ગૂગલમાં કે સર્ચ કરશો તો ojas.gujarat.gov.in પર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ અરજી પત્રક ભરી શકે છે. એક જ જાહેરાત અન્વય કરતા વધુ અરજી કરનાર ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. અરજી કરવાની બાબતની વિગત સૂચનાઓ નીચે મુજબ છે. આવી રીતની માહિતી આપવામાં આવી છે. જો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતની તમે અરજી કરી શકો છો કે પહેલા વેબસાઇટ પર જવાનું રીતને જો તમે જોઈ શકો છો આવી રીતના બધી જ માહિતી તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો. જો બધી જ માહિતી અહીંયા આપવામાં આવી છે. તમે વિડીયોને પોઝ કરીને શાંતિથી જોઈ શકો છો. આવી રીતના આપણે એક જે સરકારી નોકરીની તૈયારી ભરતીની તૈયારી કરતા હોય તેને માટે એક આ નવી ભરતીની જાહેરાત થઈ છે. હવે તમને એમ થશે આની પરીક્ષા ફી શું હશે. પરીક્ષા ફી પણ અહીંયા આપણે જોઈ લેવી કે આની પરીક્ષા ફી શું છે. જો જે ગુજરાત ગૌણ સેવા પસંદગીની મંડળીની તમામ પરીક્ષાઓ માટેનું પરીક્ષા ફીનું ધોરણ આવી રીતનું છે કે જે બિન અનામત વર્ગમાં આવતા હોય જે બિન અનામત વર્ગમાં તેની પ્રાથમિક પરીક્ષા ફી છે 500 રૂપિયા છે. પછી અનામત વર્ગ તેમાં તમામ કેટેગરીના મહિલા આવી જાય, અનુસૂચિત જાતિ આવી જાય, અનુસૂચિત જનજાતિ આવી જાય, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન તમામ લોકો આવી જાય તેની માટે છે પરીક્ષા ફી છે 400 રૂપિયા. આવી રીતના જે બિન અનામત વર્ગમાં આવતા હોય તેની પરીક્ષા ફી છે 500 રૂપિયા અને અનામત વર્ગમાં આવતા હોય તમામ કેટેગરી એમાં આવી જાય તેની માટે પરીક્ષા ફી છે 400 રૂપિયા. તો આપણે આ એવી રીતના ફી ભરવાની રહેશે. પછી તેમ ફી પણ તમે જોઈ શકો છો ડેબિટ કાર્ડથી, ઓનલાઈનથી, અલગ અલગ તમારા દ્વારા હોય તેના દ્વારા આપ ફી પણ ભરી શકો છો. પછી પરીક્ષાની પદ્ધતિ આપણે જોઈએ. આપણે જે તમને એમ થાય કે હું આ નોકરીની તૈયારી તો કરી લઉં પણ આ નોકરી માટે મારે કઈ રીતની પરીક્ષાની પદ્ધતિ કઈ રીતના હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારે પહેલા છે ને MCQ ટાઈપ પરીક્ષા દેવાની રહેશે.
પછી જો MCQ ટાઈપ તમે પરીક્ષા પાસ કરી લીધી, પછી ત્યારબાદ તમારે પાસ કરવાની છે. ત્યારબાદ તમારું પેપર આવશે CBRT OMR, એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, એટલે તમારે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા દેવાની થશે અને પદ્ધતિની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B એમ બે વિભાગમાં લેવામાં આવશે. તમે જોઈ શકો છો કે પાર્ટ A અને પાર્ટ B એમ બે વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ આમ જોઈ શકો પાર્ટ A કઈ રીતનું છે. પાર્ટ A માં તમે અહીંયા જોઈ શકો છો કે તાર્કિક કસોટી તથા ડાટા ઇન્ટરપ્રિટેશન હશે, જેના ગુણ હશે 30. પછી ત્યારબાદ છે ગાણિતિક કસોટી. ગાણિતિક કસોટી પાર્ટ A માં આવશે, તેના પણ ગુણ છે 30. એમ ટોટલ સરવાળો થાય છે 60. આવી રીતના ટોટલ એનો સરવાળો થાય છે. પછી પાર્ટ B, જે પાર્ટ A લેવાઈ ગયો એમાં તમે પાસ થઈ ગયા, ત્યારબાદ તમારે પાર્ટ B ની પરીક્ષા દેવાની થશે. જેમાં પાર્ટ B માં તમારે ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે, જેના કુલ માર્ક છે 30. ત્યારબાદ આવે છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતા ને લગતા પ્રશ્નો, જેના કુલ ગુણ છે 120 માર્ક. આવી રીતના એનો ટોટલ થાય છે 150 માર્ક. આવી રીતની તમારે પરીક્ષાની પદ્ધતિ રહેશે. તો અહીંયા પણ વાંચી શકો છો કે પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ B માં કુલ તમે જોઈ શકો છો કે પાર્ટ A માં છે ને કુલ 60 પ્રશ્નો અને પાર્ટ B માં છે ને 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો લેવામાં પૂછાશે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ સંજોગોમાં પ્રશ્ન ફાળે માર્કના 1/4 માર્ક ઉમેદવારને મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે નેગેટિવ માર્કિંગની પદ્ધતિ અપનાવવામાં આવશે. આવી રીતની છે. ફાઇનલ આન્સર કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણના પૈકી પ્રશ્ન આવી રીતનું છે. પછી પરીક્ષાનું આયોજન. પરીક્ષાનું આયોજન કઈ રીતનું હોય છે કે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ મંડળ દ્વારા પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવામાં આવે છે. ત્યાં અહીંયા છે જે પરીક્ષાની તારીખ છે, સમય છે, બધું જ તમને આ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરજો ને ગૂગલમાં, એટલે બધી જ માહિતી આની ઉપર તમને જોવા મળશે. પછી દિવ્યાંગ ઉમેદવારને લઈ આવવાને વળતાની સમયની સુવિધા એની માટેનું છે. દિવ્યાંગ લોકો હોય તેનું માટેનું છે બધું જ. પછી પરિણામની સિદ્ધિ કેવી રીતે છે કે સામાન્ય વહીવટ વિભાગના 8/11/2023 ઠરાવ અનુસાર પાર્ટ A અને પાર્ટ B નું સ્વતંત્ર ગુણોત્તર રહેશે. પછી છે ત્યારબાદ છે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ. તે પણ આપ જોઈ શકો છો કે આવી રીતનું હશે. તમે વિડીયોને પોઝ કરીને શાંતિથી જોઈ શકો છો. પછી એની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે. જો તમે કોમ્પ્યુટર બેઝ MCQ ટાઈપ બધું જ પાસ કરી નાખ્યું તો તમારી નિમણૂક કઈ રીતના કરવામાં આવશે. તો તમે જોઈ શકો કે ઉમેદવારની નિમણૂક માટે મેરિટ નંબરને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે અને મંડળ દ્વારા લેવાનાર સ્પર્ધાત્મક લેખિત કસોટીને ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણૂક માટેનો હક મળી જતો નથી. ત્યાં જોઈ શકો છો એ આવી રીતનું છે. પછી અગત્યની સૂચનાઓ છે જે તમે અહીંયા વાંચી શકો છો વિડીયોને પોઝ કરીને. પછી ત્યારબાદ આપણે બધી જ માહિતી તમે વિડીયોને પોઝ કરીને શાંતિથી વાંચી શકો છો. જો ઘણી માહિતી છે. મેં આમાં તમને ખાલી જે ઉપયોગી માહિતી છે જે શું શું છે એ તમને જ ખાલી આપી છે. તો આવી રીતના આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. જો તમને આ ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં જો આપને ફોર્મ ભરવાનું હોય તો તમે વહેલી તકે ફોર્મ ભરી શકો છો. તો ચલો ભાઈઓ તથા બહેનો, આપણે મળીએ હવે એક નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા નવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે. તો જો તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હો તો સૌથી પહેલા અમારી ચેનલમાં મૂકવામાં આવશે કે કઈ કઈ ભરતીઓ આવવાની છે. તો ચલો ભાઈઓ મળીએ આપણે એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.